નમસ્કાર ગુજરાતવાસીઓ, આપ સૌનું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી દીધી છે. માર્ચના અંતમાં માવઠાનું સંકટ સર્જાશે. ગુજરાતમાં ફરી ફૂંકાશે વાવાઝોડા જેવા પવન. અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 26 થી 28 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ અને 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યારે હવામાન બે અલગ અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ ઉનાળાની શરૂઆતમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે, તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી એકવાર માવઠાની ગંભીર આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદ કરતાં વધુ તોફાની પવનો મુશ્કેલી સર્જી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 થી 28 માર્ચ દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. ઉત્તર ભારતમાં સક્રિય થનાર મજબૂત પશ્ચિમી ગુજરાતના અનેક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા અને પવનના છૂટાછવાટા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલની ચેતવણી આપી છે કે આ વખતે પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં પવનની ગતિ 60 કિમીની આસપાસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના બાકી અન્ય વિસ્તારોમાં પણ 35 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલમાં રાજ્યમાં ઘઉં, જીરું, વરિયાળી અને રાયડા જેવા રવિ પાકની લાવણીઓ સિઝન ચાલી રહી છે. આવા સમયે જો વરસાદ અને તેજ પવન ફૂંકાય તો તૈયાર પાક જમીનદોસ્ત થઈ શકે છે. ઉપરાંત આંબા પર આવેલો કેરીનો મોર પણ ખરી જવાની ભીતિ છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. માર્ચના અંતમાં વરસાદી માહોલ બાદ એપ્રિલમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થશે. આગામી 2 દિવસમાં તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી વધુ વધી શકે છે. ત્યારબાદ 4 એપ્રિલ પછી રાજ્યમાં ગરમીનું જોર વધુ વધશે અને તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના પરિણામે રાજ્યમાં હીટ વેવની સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગે અને નિષ્ણાતોએ ખેડૂતોને તેમની ખેત પેદાશ સુરક્ષિત સ્થળે ખસેડી લેવા સાવચેતી રાખવા સૂચન કર્યું છે. આ વિડીયો આપણો સારો લાગ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને ખેડૂતો પાસે વધુમાં વધુ શેર કરજો.